આની ચેનલ એટલે કે હિત નોલેજમાં. મિત્રો, હનુમાન ચાલીસાની ચોપાઈઓનો અર્થ આપણે સમજી રહ્યા હતા. ખરેખર આ વિડીયો ઘણો બધો લેટ અપલોડ કરી રહ્યો છું સમય અનુકૂળતાના અભાવે, પણ એવી મારી ઈચ્છા છે કે સમગ્ર હનુમાન ચાલીસાનો અર્થ હું તમને તમારા સુધી પહોંચાડું. મારા શક્ય હોય એટલા પ્રયત્ન કરીને દરેક ચોપાઈનો અર્થ આપણે સમજીએ, અને અર્થ શા માટે સમજવો જોઈએ, શા માટે સમજવો જરૂરી છે, એ મેં અગાઉ એક વિડીયો બનાવેલ એની અંદર મેં જણાવ્યું છે. તો તમે જોયું હશે કે છેલ્લે આપણે એ ચોપાઈ પહોંચ્યા હતા. દૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. રામના જેવો દૂત છે, રામના સંદેશાવાહક તરીકે હનુમાનજીએ કામ કર્યું છે, મેં છેલ્લા વિડીયોમાં સમજાવ્યું. અને અંજની પુત્ર પવનસુત નામા, અંજનીના પુત્ર છે અને પવનસુત પણ નામ છે. તો અહીંયા આપણે સમજવું જોઈએ કે આ નામ કેવી રીતે પડ્યા, આ નામથી શા માટે ઓળખવામાં આવે છે હનુમાનજીને. તો અંજની પુત્ર એટલે કે માતા અંજનીના પુત્ર હતા. હવે અંજની કોણ? તો અપ્સરા હતા. અંજની માતા એક સમય અપ્સરા હતા અને એક શાપના કારણે વાનરી બનીને પૃથ્વી ઉપર આવે છે અને વાનરના રાજા કેસરી સાથે એમના લગ્ન થાય છે. તો હનુમાનના જન્મની કથા શું જોડાયેલી છે? તો જો મિત્રો, એક વાત ક્લિયર અહીંથી કરી દઉં કે હનુમાન જન્મની ઘણી બધી કથાઓ છે, કોઈ એક બે કથાઓ નથી. ઘણી બધી દંતકથાઓ અથવા તો શાસ્ત્રોક્ત કથાઓ એ મળે છે અલગ અલગ સોર્સથી. એટલે કે અહીંથી કરવામાં આવેલી, એટલે કે હું જે પણ અહીં વાત કરું છું, કોઈ કથા સંભળાવું છું, એ એકદમ સત્ય છે અને આ જ સાચી છે એવું માનવાનું નહીં. દંતકથાઓ ઘણી બધી છે. લોકોએ પોતાની શ્રદ્ધા પ્રમાણે હનુમાનની કથા દાંત દ્વારા, મતલબ મોઢેથી બોલાયેલી અલગ અલગ કથાઓ સર્જિત થઈ છે. બરાબર. આપણો શાનો વિષય છે? આપણો વિષય ભાવનો છે. ભાવથી એ કથાને સાંભળવાની છે, એ કથાને સમજવાની છે. હવે ભાવ કેવો? તો એક ભક્તનો ભગવાન પ્રત્યેનો ભાવ કેવો હોવો જોઈએ, એ ભાવ રાખવાનો છે. તો કથા બી છે કે અંજની માતાને કોઈ પુત્રની પ્રાપ્તિ થતી નહોતી, નિસંતાન હતા. અંજની માતા અને કેસરી બંને નિસંતાન હતા લગ્ન પછી પણ. તો દશરથ રાજાએ જે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી શિવ માટેનું, તો એ યજ્ઞમાંથી જે પ્રસાદ હતો એ પ્રસાદ પવનદેવ દ્વારા, પવનદેવના માધ્યમથી ઉડીને અંજની માતાને ત્યાં પહોંચે છે અને અંજની માતાને ગર્ભ રહે છે, એટલે એ હનુમાન શિવના અંશ કહેવાય છે. એક આવી કથા છે. બીજી કથા એવી છે કે અંજની માતા અને કેસરી એ બંને નિસંતાન છે એવો પ્રશ્ન લઈને માતંગ ગુરુ પાસે જાય છે. શબરીના જે ગુરુ હતા એ ગુરુ પાસે જાય છે અને કહે છે કે આ અમારો પ્રશ્ન છે, એનું નિવારણ લાવો. તો શબરીના જે ગુરુ હતા એ માતંગ ઋષિ, એ ગુરુ એમને કહે છે કે પંપા સરોવરની નજીક એક તીર્થ છે, એ તીર્થમાં સ્નાન કરો. તો એ તીર્થમાં સ્નાન કરી અને એમને પુત્રની પ્રાપ્તિ થાય છે. આવી એક કથા છે. બીજી એવી કથા મેં સાંભળેલી કે અંજની માતા એક વખત જંગલની અંદર વિચરણ કરી રહ્યા હતા. તો જંગલમાં પવન લાગે છે. પવનનો અહેસાસ અંજની માતાને થાય છે, પણ આજુબાજુ જે વૃક્ષો હતા, વૃક્ષોના પાંદડાઓ, ફૂલો જે છે, એ પવનની અસર એના ઉપર થતી નથી. એ પાંદડાઓ અને ફૂલો હલતા નથી બિલકુલ. તો એક વખત આવું થાય છે, બીજી વખત આવું થાય છે, એટલે અંજની માતા ખૂબ ગુસ્સે ભરાય છે કે હું બહુ ધાર્મિક અને પતિપરાયણ સ્ત્રી છું, મારાથી આવું શા માટે કરવામાં આવે છે? કોણ છે જે હોય મારી સામે આવી જાય, મારી સમક્ષ આવી જાય. તો પવનદેવ ત્યાં સાક્ષાત આવે છે અને અંજની માતાને કહે છે કે મારા થકી તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. ખૂબ જ બુદ્ધિમાન અને બલવાન પુત્રની પ્રાપ્તિ થશે. મિત્રો, અંજની માતા અને પવન સુત જે શબ્દ છે, અંજની સુત કહેવાય છે. પવન પુત્ર પણ શબ્દ, પવન સુત પણ શબ્દ હનુમાનજી માટે વપરાય છે. શું છે? તો રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામ. અંજનીના પણ પુત્ર છે અને પવનના પણ પુત્રો છે અને કેસરી નંદન પણ છે.
જો આ દોહાનો અર્થ આપને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને શક્ય હશે એટલો વિડીયો હું જલ્દી આપ સુધી પહોંચાડીશ. સારી માહિતી આપીશ, સાચી માહિતી આપવાની કોશિશ કરીશ. કદાચ અહીંથી આપવામાં આવેલી માહિતીમાં ક્યાંક કચાશ હોય તો આપ સૌ કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. એક વાત મેં જલ્દી અત્યારે જ મેં ક્લિયર કરી છે કે આ કથાઓ અલગ અલગ સોર્સથી જાણવા મળેલી છે, સંકલન કરેલી છે, મેં બનાવેલી નથી. આપની જાણ ખાતર ખૂબ રોચક વાતો છે, એવી વાતો જે આપણને ખબર નથી. આપણે હનુમાન ચાલીસા બોલીએ છીએ પણ એ પાછળ શબ્દો પાછળની શું કથાઓ જોડેલી છે એ બધી જાણવી જરૂરી છે. અને આનંદ પણ આવે, કથાઓ વાર્તાઓ આપણને ગમે અને શબ્દોના અર્થ જાણવા મળે તો આપણને હનુમાન ચાલીસા સરળ પણ લાગે. તો ફરીથી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અગર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.